ગુજરાતભરના ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવાર ગૌણ સેવા પસંદગી મંડળથી નારાજ ચાલી રહ્યા છે, જેમાં ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોની થોડાક સમય પરીક્ષા સીબીઆરટી પદ્ધતિ અંતર્ગત લેવાઈ હતી। ત્યારબાદ અત્યાર સુધી જે ઉમેદવારો છે તેમના માર્ક્સ જાહેર કરવામાં ન આવતા હવે જે ઉમેદવારો છે તેમના દ્વારા સરકાર સામે રેસ્સરનું આંદોલન છેડ્યું છે। આગામી 9 ઓગસ્ટ એટલે કે આવતીકાલે હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તમામ ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવામાં આવશે। તે પ્રકારની વાત જે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ છે હસમુખ પટેલ તેમના દ્વારા કરવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા પોતાનું આંદોલન છે તે હજુ પણ યથાવત રાખ્યું છે અને તેઓ ગાંધીનગર જઈને વિરોધ નોંધાવી રહ્યા છે। તે વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે। જે એક જાહેરાત ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોને સ્વીકારી છે, 8 ગણાના બદલે 25 જેટલા ગણા લોકો છે તે ફિઝિકલ ટેસ્ટ માટે આવી શકશે, તે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી છે। તેને લઈને શું કહી રહ્યા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, શું સમગ્ર મામલો છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોના આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે। તેની પાછળનું કારણ છે થોડાક સમય પહેલા ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી। સીબીઆરટી પદ્ધતિ પ્રથમ વખત આ પરીક્ષામાં અમલમાં આવી હતી, પરંતુ આ પરીક્ષામાં નોર્મલાઇઝેશનની પ્રક્રિયા બાદ અત્યાર સુધી માર્ક્સ જાહેર કરવામાં ન આવતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આને જ લઈને ઉમેદવારો દ્વારા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આંદોલનની શરૂઆત કરી છે। જોકે હાલ આંદોલન વિરામ ઉપર છે। આગામી 9 ઓગસ્ટનો સમય સરકારે ઉમેદવારો પાસે માંગ્યો છે અને તેમની જે માંગ પ્રમાણે જે માર્ક્સ જાહેર કરવાની વાત છે તે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે આશ્વાસન આપતા 9 ઓગસ્ટે તમામ ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવામાં આવશે તે પ્રકારની વાત કરવામાં આવી હતી। જોકે જ્યારે આંદોલનની શરૂઆત થઈ ત્યારે વિદ્યાર્થીઓની જે માંગ હતી કે ફિઝિકલ ટેસ્ટ માટે જે 8 ગણા ઉમેદવારો બોલાવવામાં આવ્યા છે તેના બદલે 25 ગણા ઉમેદવારો બોલાવવામાં આવે। જોકે આ માંગને સરકારે સ્વીકારી છે અને 25 ગણા ઉમેદવારોને બોલાવવા માટે મેરિટ લિસ્ટ પણ જાહેર કર્યું છે। હવે જે મુખ્યત્વે બીજી જે માંગ છે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે તેમજ જે ફોરેસ્ટ ગાર્ડની ભરતી છે તેમાં જગ્યામાં વધારો કરવામાં આવે। આને જ લઈને હવે એક માંગ તો સ્વીકારાઈ ગઈ છે, પરંતુ જે બીજી અલગ અલગ માંગ છે તેને લઈને આંદોલન હજી ચાલી રહ્યું છે ને આવતીકાલે ખૂબ જ મહત્વનો દિવસ રહેવાનો છે। ત્યારે આ બાબતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મુખ્યત્વે માંગ સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે, ઉમેદવારોના જે માર્ક્સ છે તે જાહેર કરવામાં આવે, નહીંતર આંદોલન માટે ગુજરાત તૈયાર રહે તે પ્રકારની પણ ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે। હવે જે મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે તેમાં અમદાવાદ અને અમરેલી જિલ્લામાંથી જે ફિઝિકલ ટેસ્ટ માટે ઉમેદવારો છે તેમને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બોલાવવામાં આવ્યા છે। હવે જોવાનું રહેવું કે આ આંદોલનની શરૂઆત હાલ ચાલી રહી છે ને આવતીકાલનો જે સમય છે તેમાં માર્ક્સ જાહેર કરવામાં આવે છે કે પછી ગુજરાતમાં ટેટાટ પાસ થયેલા આંદોલન બાદ હવે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોના આંદોલનની શરૂઆત થાય છે તે હવે આગામી સમયમાં ખબર પડશે। પરંતુ સરકારે હાલ એક માંગ સ્વીકારીને માર્ક્સ ફિઝિકલ ટેસ્ટ માટે ઉમેદવારોને બોલાવ્યા છે, તેમાં ઉમેદવારો સંતુષ્ટ થાય છે કે કેમ તે તો હવે જોવું રહ્યું। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા જ ફોરેસ્ટ ગાર્ડના આંદોલનથી જોડાયેલા સતત અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે આપ નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે